શું તમારા ઘરમાં પણ આવા જૂના કપડાં પડ્યા છે? લગભગ દરેકના ઘરમાં આવા જૂના કપડાં હોય જ છે. અમુક કપડાં એવા હોય કે અમુક જગ્યાએથી ફાટી ગયેલા હોય અથવા તો જૂના થઈ ગયેલા હોય, જે આપણે કોઈને આપી પણ ન શકીએ ગરીબને, અને તે એમને એમ પડ્યા હોય છે. તો આજે એવા બધા કપડાંના આપણે રિયુઝ જોવાના છીએ. જી હા મિત્રો, તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌથી પહેલાં મેં અહીં આ રીતનું એક ટી-શર્ટ લીધેલું છે. એ ટી-શર્ટમાં આપણે આ રીતે પાતળી પાતળી સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરીશું. જુઓ, કાતરથી આ રીતે આપણે 1 ઇંચ જેટલી પાતળી પટ્ટીઓ કટ કરવાની છે. હવે આ દરેક પટ્ટીઓને આ રીતે તમે સ્ટ્રેચ કરશો ને, થોડું ખેંચીશું ને, તો તે દોરીનો આકાર થઈ જશે. આ રીતે દોરીનો શેપ આપ્યા પછી તેમાંથી 3 થી 4 ઇંચના માપના આપણે ટુકડા કરીશું. જુઓ, આખા જ ટી-શર્ટમાંથી આ રીતે આપણે 3 થી 4 ઇંચના ટુકડા કરી લઈએ. ત્યાર પછી મારા પાસે આવી જૂની જેગીસ પડી હતી, તેનો મેં ઉપયોગ કર્યો છે. આ રીતે તેમાં પણ 1 ઇંચની આપણે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરી લઈએ. જુઓ, આખી જ જેગીસની આ રીતે પટ્ટીઓ કટ કર્યા પછી તેને પણ આ રીતે આપણે થોડી સ્ટ્રેચ કરતા જઈએ, થોડી ખેંચીએ તો દોરીનો આકાર આવી જશે. હવે તેમાંથી પણ આપણે 3 થી 4 ઇંચના ટુકડા કરી લઈએ. જુઓ, ત્યાર પછી આ રીતની એક કેપરી હતી, તે મેં લીધેલી છે. તેમાંથી પણ આ રીતે આપણે 1 ઇંચની આપણે પટ્ટીઓ કટ કરીશું. જુઓ, આખી જ કેપરીમાંથી આ રીતે આપણે 1 ઇંચની પટ્ટીઓ કટ કરી તેને પણ આ રીતે થોડી સ્ટ્રેચ કરી ખેંચી અને આ રીતના દોરીનો શેપ આપી દઈએ. હવે તેમાંથી પણ આ રીતે આપણે 4 ઇંચના ટુકડા કટ કરવાના છે. જુઓ, આ રીતે 4 ઇંચના ટુકડા કટ કરી લઈએ. હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી મેં એક ટી-શર્ટ લીધેલું છે, તેમાં પણ સેમ પ્રોસેસથી એ રીતે જ આપણે ટુકડા બનાવીશું. ત્યાર પછી ટૂંકમાં કે આપણા પાસે જેટલા પણ જૂના કપડાં છે તેમાંથી આ રીતે આપણે 3 થી 4 ઇંચના ટુકડા કરી લઈશું. જુઓ, અહીં મેં આ રીતના જૂના કપડામાંથી 3 થી 4 ઇંચના ટુકડા કરી લીધેલા છે. ત્યાર પછી ઘઉં બાજરીની જે આ રીતની એક બાજકી આવતી હોય છે, તે મેં લીધેલી છે. હવે તે બાજકીમાં આ રીતે આપણે નિશાન લગાવવાનું છે. તેના માટે મેં અહીં માપપટ્ટીનો ઉપયોગ કર્યો છે. આ રીતે માપપટ્ટીથી માપ લઈ અને 5 ઇંચના અંતરે આપણે આ રીતે નિશાન લગાવીએ. જુઓ, અહીં મેં માર્કરથી 5 ઇંચના અંતરે નિશાન લગાવ્યા છે. હવે જે નિશાન લગાવ્યા છે ત્યાં આપણે સીધી પટ્ટીઓ ડ્રો કરીશું. આ રીતે આપણે લાઇનિંગ ડ્રો કરી લઈએ. જેટલા અંતર પર આપણે નિશાન લગાવ્યા છે તે બધે જ આ રીતે આપણે લાઇનિંગ દોરી લઈએ. હવે આ રીતે જ આપણે ઊભી લાઇનમાં પણ આ રીતે આપણે 5 ઇંચના અંતરમાં આપણે બોક્સ બનાવીએ. જુઓ, ત્યાર પછી જે આપણે ટુકડા કર્યા છે તે દરેક ટુકડાને આપણે આમાં અટેચ કરીશું. તેના માટે એક સોય દોરો લીધેલો છે. તે સોય દોરામાં આ રીતે આપણે 3 થી 4 ટુકડા આપણે પરોવી અને આ રીતે તેમાં આપણે સીવી લઈએ. જુઓ, અહીં આપણે સિલાઈ મશીનનો ઉપયોગ કરવાની જરૂર નથી ગૂંથવાની જરૂર. બસ તમે હાથેથી જ આ રીતે ટાંકા લગાવી સિલાઈ કરી શકો છો. જુઓ, આ રીતે આખી લાઈન સીવા પછી ત્યાંથી દોરો કટ કરવાની પણ જરૂર નથી. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે ફોલ્ડ કરી દઈએ. જુઓ, ત્યાર પછી આ રીતે આપણે ટાંકા લગાવીએ. ખૂબ જ સરળ રીત છે, કોઈ પણ બનાવી શકે છે અને ઘરે તમે આરામથી આને બનાવી શકો છો અને જૂના બધા જ કપડાંને આમાં ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ સુંદર મજાનું એક ડોરમેટ બનીને રેડી થઈ જશે કે લાગે જ નહીં કે આપણે આ જૂના વેસ્ટ કપડામાંથી બનાવેલું હશે. જુઓ, આ રીતે આપણે જેટલા બોક્સ બનાવ્યા છે તેમાં અલગ અલગ કલર લગાવીશું. તમે ઈચ્છો તો આખું જ ડોરમેટ એક કલરનું બનાવી શકો અથવા તો આ રીતે અલગ અલગ કલરથી પણ બનાવી શકો છો. ખૂબ જ સરસ મજાનું એક ડોરમેટ બનીને રેડી થઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો આ રીતે આપણે સોયમાં જેટલા પણ ટુકડા આવે તેટલા ટુકડા પરોવતા જઈએ અને આ રીતે આપણે આ જે ચોરસ બોક્સ બનાવ્યા છે તેમાં અટેચ કરતા જઈએ. જુઓ, ફરી મેં અહીં બીજા કલરનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે દરેક બોક્સને અલગ અલગ કલરથી આમાં ફિલઅપ કરી લઈએ. જુઓ, ખૂબ જ મસ્ત એક ડોરમેટ બનીને રેડી થવાનું છે. આવા તો અનેક વિડીયાઝ, આવા તો અનેક રિયુઝ આઈડિયા આપણી ચેનલ પર અવેલેબલ છે. તો આપણી ચેનલ પર જઈ તમે આ રીતના દરેક રિયુઝ આઈડિયા જોઈ શકો છો. ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી એવા દરેક આઈડિયા અહીં આપણે આપેલા છે. તો જુઓ, આ રીતે આપણે આ ડોરમેટ બનાવતા જઈએ. થોડી જ વારમાં ડોરમેટ બનીને રેડી થઈ જશે. કોઈ પણ બનાવી શકે છે અને ખૂબ જ સરસ મજાનું લાગે છે. આ રીતે દરેક બોક્સને આપણે ફિલઅપ કરતા જઈએ. ખૂબ જ સરળ છે. જુઓ, કેટલું સરસ બનીને રેડી થઈ રહ્યું છે કે લાગે જ નહીં કે આપણે આ જૂના તૂટેલા કપડામાંથી બનાવેલું હશે. જુઓ, આ આઈડિયા એવા છે કે આમાં કોઈ પણ જાતની મહેનતની જરૂર નથી અને કોઈ પણ બનાવી શકે છે. જેને આઈડિયા વધુ અઘરા લાગતા હોય તેના માટે આ સરળ ઉપાય છે કે તે આ કપડાનો આ રીતના રિયુઝ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.